જય માતાજી ને હર હર મહાદેવ બધાને તો મિત્રો અટાણે 10:30 થયા ને 10:30 વાગે વિડીયો ઉતારવાનું કારણ એ છે કે રાતની લાઈટ નહોતી. લાઈટ હું ઉઠી તઈને ત્યાં નહોતી, કઈ ગઈ હોય મને કંઈ ખબર છે નહીં, ઉઠી તઈની નહોતી તો ફોન હાંજે વાપરો હોય એટલે ચાર્જિંગ થઈ ગયું હતું પૂરું ફોનમાં, એટલે ચાર્જિંગ હતું નહીં, વિડીયો ઉતારવો એવા સારું શક્ય નહોતો આપણે સવારમાં ઉઠીને મોર્નિંગમાં સીધો. તો અટાણે લાઈટ આવી, 5-10 મિનિટ જેવું થયું લાઈટ આવી, મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો, થોડુંક ચાર્જિંગ કર્યું, મેં કીધું હાલો થોડોક વિડીયો ઉતારી નાખીએ. ઘરના કામકાજની વાત કરીને મિત્રો, તો મેં સવારે છે ને મારા પપ્પાને ટિફિન લઈ જવું હતું ને, તો ભીંડાનું શાક નાખ્યું, પારું શાક ને ચણા લોટવાળું ને રોટલા મેં આખડી કરી નાખ્યા, ને મારા પપ્પાને મારા પૂરતું શાક મેં કર્યું હતું. તો મારા પપ્પાને ત્યાં ટિફિનમાં ભરી દીધું ને મારા હાટું રાખ્યું મેં મારીમાં કે અમારે શાક ભીંડાનું ખાવું નથી કે, તો એ છે ને સોરી ઉતારે મા દીકરા સારું શાક નાખવું હતું એને બેયને. ને ભીંની વાત કરીએ તો ભીંને કાલે લઈ ગયા, કાલે ગમીને લઈ ગયા ને ભીં પેલું વેતર અમારે ત્યાં જ વ્યાણી હતી, ખડેલું હતું તે દી અમારી પાસે જ હતી, બરોબર પાડી હતી તે દી મારી માની મા પાસે હતી, એટલે મારી નાની મા પાસે. એ પછી અમે લઈ આવ્યા હતા, અમે જાજો ટાઈમ રાખી. એક દીકરી હારે જાય ને દુઃખ થાય એ રીતના જ ભીં ગઈ એટલે દુઃખ થયું નહીં, ભીંને એટલું જ દુઃખ થયું ગઈ એટલે એટલું વરસ એના માલિક પાસે રહીને બીજે ગઈ એટલે દુઃખ જો કે થવાનું છે. એ ભાઈને ફોન કર્યો તો હવે તો એ ભાઈ એમ કીધું કે ભીં ખાતી નથી, કંઈ દોવાઈ નથી દીધું એ કહે. પણ હવે ઘણા મને કોમેન્ટમાં એમ કહે કે બેન પાપ લાગે, વેસાય નહીં, કીવા સારું વેસી ભીં તો ગઠકનું કરાય પણ તમે કીવા સારું વેસી નાખી. પણ અમુક સમય માણસની જિંદગીમાં બધાય દી હરખા ન હોય, અમુક ટાણે અમુક સમય એવો આવી જતો હોય તો વેસવી એ પડતી હોય ને અમારે. બાકી વેસવાની મરજી તો અમારી ખુદની નથી, દુઃખે થયું અમને. તમે કાલે લાઈવ પ્રસારણ જોયું ને કે કાલે લાઈવ મારા બા કીવા રોતા હતા ભીંને દીધી તો અહીંયા, પણ અમુક સમય એવો હોય તો અમારે વેસવી પડે ને મજબૂરી હોય ને માણસને, સમજી લ્યો તમે. એટલે એવું બધું છે. તો જો મારી મા સોરી ઉતારે, સોરીને તો તમે જોવું કે ન જોવું, પણ મારી મા પાસે જે મોટા પાંદડાવાળો વેલો છે ને એને જરૂરથી જોઈજો, જોતા ખરી માં એ પાંદડા માથે ખાવાનું ખાધું હોય તો કેવી જમાવટ આવે. હા પાતર એ કેવાનો વેલો હે? હા આ વેલો કેવાનો હે? હાકર કોરા. આ તારું હગું હાકર કોરા ને શાક કીને ભાઈ છે. હા એ તું છે ને પછી મારી મિત્રો એ વાતો કરી છે, આમાં મિત્રો કે સાંભળી છે ને માઇક મારા પાસે છે, મારો એકનો જ મિત્ર નો અવાજ આવે, તારો ન આવે. ને મિત્રો જોવતા ખરી આ પાડોમાંથી ખવરાવે લઈ આવ્યા હતા ઢોર હાટું, સોરી ના રૂપારી અસલની એ પાડોશીને તો બહુ જો કે જમાવટ ન થઈ સોરીમાં, ઢોરે ખાધી ને હવે માણા ખાય, જોઈ લ્યો કેવી અસલની સોરી હે, જોઈ. હા હા ધીરુભાઈ ને હારી થઈ. જો આ સોરી ત્યાં બહુ ને બહુ કદાચ અમારા પાડોશી વિડીયો જોતા હોય ને તો કહું કે તમારી સોરીએ ત્યાં કામ કરી દીધું, ઢોર ધ્રાણા ના માણા ધ્રાય આમાંથી બાપા. જોતા ખરી મિત્રો કેવી રૂપારી. આ શું કહેવાય ઓલી મહેનત વગરની સોરી છે મિત્રો, આમાં કઈ મહેનત નથી પડી, આપણે ઓટોમેટિક ઉગી ગઈ, બરોબર. હા હા આમાં બી પડ્યા હોય એટલે સુમાહામાં તો સમજી લ્યો ગમે વસ્તુ મિત્રો ઉગી જ જાય, ગમે ત્યાં બી પડ્યું હોય ને તમારું. વંડીના ખૂણામાં ને પાણા માથે ઉઈગાહીમાં રીંગણીના રોપથી વિચાર થાય આપણે ઉગાડવા હોય તો અહીં ઉગે ને નટણ સુમાહામાં તો જ્યાં સાટો બે પડ્યા નથી કે ઉગી ગયું નથી, એટલે આવું બધું કંઈક છે. હાલો મેં તો બે દાણા મારી માને ઉતારવા આવી હતી, બાકી મને તો આવું ના ફાવે, ખોટું બોલવું ઝીણું કામ. પણ ખેતરમાં આમ કઈ કામ હોય ને તો હું ન કરવા લાગુ, આપણે મોટું કામ જ ભાવે, જેમ કે માંડવીના ભરિયા છે. મને ઢોર દોવાતા બહુ ગમે, પણ ઘરનું દોતા નથી આવડતું મિત્રો, કેવા કીને જાવું કઈ ત્યાં કહું. જોઈ લો એટલી બધી ઉતાર લીધી મેં. હાલો મારી માન દેવા જાય, મારી માં ખુશ થાય કે નહીં આપણે એટલી સોરી દઈએ એટલે માં હાલે. હવે બસ છે માં, તમે માં દીકરો બે હે કેટલી ખાવી મોહન બાપો છે લે પડી ગઈ, જોઈ લેજો મિત્રો, દોરા મુઠી જેવડા કાઢ્યા હતી. કેવડા દોરા કાઢ્યા પડી ગઈ. હવે આમાં માંડી મિત્રો, પેલા રિયલમાં ગરમ થઈ ગઈ હતી હો, હવે પડી ગઈ ગોતી દી. આપણે દાણો કરીને તે વેચતા હોય. હાલો પડી ગઈ ગોતી દી, નકર પછી મિત્રો વિડિયો બંધ કરીને પછી સર્વિસ કરી છે અમારી. હજી તારી હગી પડી છે મારી પર જો. ના માં બે પડ્યું થયું, બે ખોડ નેદવાની જરૂર છે. એક આલે ખડકાઈતા હાલો દાયરા બધા. અરે
ગાંડી થઈ જાય. હાલો મિત્રો બધાને સીતારામ. દાયરાને સીતારામ કહેવાનું બદલે હાલો મિત્રો બધાને સીતારામ. બધાય દાયરાને જય શ્રી કૃષ્ણ. દાયરો બધોય મજામાં ને? તો મિત્રો કેટલા વાગ્યા હતા મને કઈ બહુ ખબર નત ને જા ઓલા આપણે ઢોર ખાઈ ને ખડના વેલામાં વિટોરાઈ ગયા. તે મેં કીધું સોરી ઉતારવા આવીને તે બેગ તોડી નાખવાનું. આ માથે તો વિટરાઈ જાય ને આવેલો તો પછી સોરીને ઢાંકી દે. આ નકામ આવેલા છે. તો મિત્રો અમે છે ને સોરી ઉતારી, સોરીને શાક કરવાનું છે અને એકાદું બટેટું નાખ્યું. બરાબર, એટલે થઈ જાય શાક ને થોડીક પડી ઘેર. બેગ દી પહેલા ઉતારી હતી એ હજી થોડીક પડી મિત્રો. અને જો મિત્રો આજ રાતનો વરસાદ હારામાં હારો છે, એટલે કે એમ કે આમ પીવરાવલ માંડવી હોય ને એને ગણ કરે એવો છે. હાથી આકલ લઈને તો બહુ વાંધો ગણ ન કરે, પણ પીવરાવલ હોય ને માંડવી એને હારામાં હારો ગણ કર્યો છે. ના વેલો જો મિત્રો જાય કળરાટ કરતો ને એ કીશું હાલ ઓલું આવી ગયું દેખાડું તને. હાલ હાલ ઓલું તે ઓલું કોરું આવ્યું દેખાડું. જો મિત્રો હાલો ઈમડો વેલો લઈ આવું. ભાંગી ભાંગી તો નહીં જાય ને. જો મિત્રો હાલ દેખાડે અહીં. જો મિત્રો આવ્યું ને અહીં જો આ રહ્યું. હા પછી મોટું થાય ને તો હું તમને આમાંથી દેખાડી નહીં તો કહું. હા હવે જો ફૂલડા ઉઘડવા માંડ્યા આમાં મિત્રો. ને આ જેટલી સોરી મિત્રો પારવી હોય ને એટલો ફાલ હારામાં હારો આવે. તો એની કોરા ઘેરો કાઢો હોય ને આ છોડવા જો મિત્રો ખાલી 1 થી 2 છે ને આમાંથી મતલબ એક દોથો હાબા ઉતરો ને એક છોડવો જોજીમાં છેડે છે ને એમાં એવી હાવ લુરખા ભરી હાવ સોરી. અટાણે મિત્રો આ ઉકળામાં આપણે ચીતી નાખી દઈએ ને ગમે એ કીક બી આપણે નાખી દઈએ ને એટલે સુમાહામાં એમ કે થઈ જ જાય ને. પછી સુમાહું એમ કે વરસાદ ન હોય ને પછી હુકાઈ જાય. પણ અટાણે જ્યાં સોરી ને એવું બધું મિત્રો થાય ને થાય. એક આ હાકર કોરાની આ કર તમને કીધું ને એમાં થોડુંક પાણી જોઈએ. આપણે કોઈ પાંદડીના વેલા છે, વાલોરના વેલા છે, એવા બધા કોઈ વાલ છે, એમાં બધીમાં પાણી જોઈએ. પણ સોરી ને એવું બધું તો થઈ જ જાય. આમાં ભૂર કે નો ભૂર જોઈ ફાલ આવી ગયો. देख सकते हो आप गाइस, हमारी गाय माथे काबर बैठी જોઈ લો. ગાયને બહુ આનંદ આવે છે મિત્રો, કારણ કે ઓલી છે ને માખીઓ વીણે હિમ બેઠી જોઈ લો. હિંગડા વસો વસ બેઠી હો. વાહ તમારો પ્રેમ વાહ. જોઈ લો કેવી મસ્તીની બેઠી મિત્રો. નીતિને ઉડાડી નાખી મિત્રો જોઈ લ્યો. નકર અસલની બેઠી હતી કાબર. મિત્રો મારા 3 ભૂરીઓને પાણી કરવાની છે હવે. તો હાલો એક ને પાણી પીવરાવી દઈએ હવે. ધીરે ધીરે વોટર ઇન ડ્રિંક. અને અહીં મોહન બાપુ મારીમાં બે જો જમવા બેઠા. મોહન બાપાએ જમી લીધું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો નવો પાવડો આવી ગયો. મુહૂર્તે કરી નાખ્યું જોઈ લ્યો. ઘર સામું ખડ છે ને એ ઉપાડવાનું. તોફામાં દે હરખું આમ એલો ગિફ્ટમાં દે ને એમ. વાહ જાવ ઓહળો બા. બાઈ માં ખાવાનું છે કામ હતું. મારા પપ્પાને બની પાવડો નહીં દેવાનો. મિત્રો એક નિયમ કરવાનો છે આપણે કે પાવડો નવો આવ્યો ખરી ઘરમાં, પણ એ પાવડો મારા બાપાને નહીં અડવાનો. એનું કારણ છે મિત્રો કે એ ભાંગી નાખે. બા તમારા દીકરા ભાંગી નાખે પાવડા તો ધરાળ નહીં તો કેમ ભાંગે? લે જા કરે બા. તમે તો તમારા દીકરાની જ ભર તાણો ને અમારે થોડી તાણો. બા ગરમ થઈ ગયા. બા ગરમ થાવ માં. બા મેકડી વાહિંદા નહીં ખા જોતો જોઈ લ્યો મિત્રો અમાર બા ખોડ ને દે. બા શું કરો? મસલાઈમાં બેસતા હા જોતા ખરી બાન ક્યાંય હક થાય. બા ફરી આમ ખર જરાક જેટલો છે ને એને દે. વાહ બા વાહ બહુ કામ ના.
પછી ફરી આમ બેહાય ની કારા કારા મસર છે હો. હા મારી માં જો મિત્રો માં ઘરવાર તમને દેખાતું હોય તો જરા જરા બા હું શું કરું જોઈ હું વિડીયો મૂકું મિત્રો ખુરશીમાંથી બેઠી બેઠી. મિત્રો મારે છે ને બાની આંખમાં નાખમાં ટીપા બા ટીપા લઈને આવી ગયા. લાવો જોઈ દો ટીપા લાવો મિત્રો જરાક તમે જોવ તો મને તો આમ ખબર ન પડે ક્યાંક આંખ વહી જાય બાની તો હું કર્યું બામાં આંખ ક્યાંય દોરાલ ને શું કર્યું તો તમને ખબર હોય ઈ છે ક્યાં હે મને તો આમાં બહુ ખબર નથી પડતી શું કરું નાખવા નહીં હાલો જોઈએ કઈ થાય કે નથી થતું. આ ઢાંકણું કપડો રેડી કેટલા નાખું રેડી હું તારી એમની મેઠું ના જોવાય. લાવો મિત્રો બાનું તો હજી ખડ ઉપાડવાનું સાલું ને સાલું જ છે તમે જોઈ શકો છો. તો બા ખડ ઉપાડવાનું બંધ નહીં કરે પણ આપણે હવે વિડીયો બંધ કરવો જોઈએ બરોબર. તો આપણે છે ને આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બધાય.